મિત્રો, ગયા તાસમાં સ્વાધ્યાય 5.1ના ત્રીજા દાખલાની વાત કરી છે. સ્વાધ્યાય 5.1માં ત્રીજા દાખલાની ચર્ચા કરી હતી. અત્યારે આજે આપણે આ જ પ્રકરણના દાખલા નંબર 2ની વાત કરીશું. દાખલા નંબર 2માં જુઓ, માહિતી આપી છે કાર્લ પિયર્સનની પદ્ધતિથી વિષમતાક શોધવાનો છે. કાર્લ પિયર્સનની રીતે વિષમતાક મેળવીશું આપણે. હવે એની અંદર તમને ખભાની લંબાઈ આપી છે 12, 12.5, 13, 13.5, 14, 14.5 આ રીતના છે. અને ગ્રાહકોની સંખ્યા આપી છે તમને એફ તરીકે 5, 20, 30, 47, 56 આ રીતે. બરાબર છે. હવે અહીંયા તમે જુઓ તો અહીંયા મહત્તમ આવૃત્તિ તમને 56 અને 56 બે વખત આપી છે. મહત્તમ આવૃત્તિ 56 છે એ તમને બે વખત આપી છે, એટલે અહીંયા આપણે બહુલક શોધી શકાય નહીં. તો અહીં વિષમતાક શોધવા માટે કાર્લ પિયર્સનનો આસાદિત સૂત્રનો ઉપયોગ કરીશું, જેની અંદર વિષમતાક બરાબર 3x બાર માઇનસ m અપોન s, x બાર માઇનસ m એટલે કે મધ્યક ઓછા મધ્યસ્થ. અહીંયા આપણે મધ્યસ્થ શોધવો પડશે, કારણ કે બહુલક શોધી શકાય એવો નથી. બહુલક આપણને 2 મળે છે. 56ની સામે મહત્તમ આવૃત્તિ 2 છે, 56ની સામે 14 છે અને બીજા 56ની સામે 14.5 છે, એટલે કે બહુલક મેળવી શકાય નહીં. તો આપણે અહીંયા પહેલાં x બાર મેળવીશું, ત્યાર પછી m મેળવીશું અને પ્રમાણિત વિચલન મેળવીશું. ધ્યાન આપો, એફ આપેલો છે. હવે ડી બરાબર એક્સ માઇનસ એ અપોન સી, ડી બરાબર એક્સ માઇનસ એ અપોન સી. સી તરીકે આપણે 0.5 લઈશું, સી તરીકે 0.5. અને આ જે એક્સ આપેલો છે એમાંથી આપણે એ તરીકે મધ્યક ધારવાનો છે, મધ્યક એ ધરીશું. તો અહીંયા 14 ને હું મધ્યક તરીકે ધારું છું, એટલે ડી બરાબર એક્સ માઇનસ એ અપોન સી. દરેક એક્સ આપેલો છે એમાંથી આપણે 14 બાદ કરી દરેક એક્સમાંથી ધારેલો મધ્યક એ 14 બાદ કરવાનો છે અને 0.5 વડે ભાગાકાર કરીશું. ધ્યાન આપો, ડી મેળવીએ છીએ 14 ઓછા 14 એટલે 0, 13 માઇનસ 5, 13.5 માઇનસ 14 એટલે 0.5 અને 0.5 માઇનસ 0.5 ભાગ્યા 0.5 એટલે -1. 13 માઇનસ 14, 13 માઇનસ 14 એટલે -1 અને -1 ભાગ્યા 0.5 એટલે -2. 12.5 માઇનસ 14, 12.5 માઇનસ 14. મિત્રો ફરી વાર ધ્યાન આપો, 12 માઇનસ 14.5 કરી ને એને 0.5 વડે તમે ભાગાકાર કરો એટલે તમને મળશે 2, 3 મળશે. ધ્યાન આપો ફરી વાર, 12.5 માઇનસ 14 એટલે -1.5 અને -1.5 ભાગ્યા 0.5 એટલે -3. આ જ રીતે 12 માઇનસ 14, 12 માઇનસ 14 એટલે -2 અને -2 ભાગ્યા 0.5 એટલે -4. આ જ રીતે 14.5 માઇનસ 14 એટલે 0.5 અને 0.5 ભાગ્યા 0.5 એટલે 1. આ જ રીતે 15 ઓછા 14 એટલે વત્તાના 1 અને વત્તાના 1 ભાગ્યા 0.5 એટલે 2. 15.5 માઇનસ 14 એટલે 1.5 અને 1.5 ભાગ્યા 0.5 એટલે 3. તો મિત્રો આ રીતે આપણે ડી મેળવીએ છીએ. હવે એફ અને ડીનો ગુણાકાર કરીને એફ ડી મેળવીશું. તો 5 ગુણ્યા -4 -20, 20 ગુણ્યા -3 -60, 30 ગુણ્યા -2 -60, 47 ગુણ્યા -1 એટલે -47, 56 ગુણ્યા 0 એટલે 0, 56 ગુણ્યા 1 એટલે 56, 37 ગુણ્યા 2 એટલે 74 અને 16 ગુણ્યા 3 એટલે 48. આ રીતે આપણે એફડી મેળવ્યા. એફડીનો સરવાળો કરો એટલે સિગ્મા એફડી મળશે 3. હવે એફડી ગુણ્યા ડી એટલે એફડી સ્ક્વેર, -4 ગુણ્યા -20 એટલે +80, -3 ગુણ્યા -60 એટલે +180, -2 ગુણ્યા -60 એટલે +120,
-1 ગુણ્યા -47 એટલે 47, 0 ગુણ્યા 0, 1 ગુણ્યા 56 એટલે 56, 2 ગુણ્યા 74 એટલે 148, 3 ગુણ્યા 48 એટલે 144. આ રીતે આપણે એફડીનો ડી સાથે ગુણાકાર કરીને એફડી મેળવ્યો. એફડી સ્ક્વેરનો સરવાળો 823 આવે છે. મધ્યસ્થ શોધવા માટે સીએફ શોધીશું. સીએફ એટલે જો સંચય આવૃત્તિ 5, 5માં 20 ઉમેરો એટલે 25, 25માં 30 ઉમેરો એટલે 55, 55માં 47 ઉમેરો એટલે 102, 102માં 56 ઉમેરો 158, 158માં 56 ઉમેરો 214, 214માં 37 ઉમેરો 251, 251માં 16 ઉમેરો એટલે 267 અને 267માં 3 ઉમેરો એટલે 270. તો આ રીતે આપણે સીએફ મેળવી છે. હવે x બાર બરાબર a પ્લસ સિગ્મા એફડી અપોન n ગુણ્યા સી. ધારેલો મધ્યક 14 પ્લસ સિગ્મા એફડી 3 n તરીકે 270 ગુણ્યા 0.5, જવાબ આવશે 14.01. હવે m બરાબર n પ્લસ 1 અપોન 2 મૂળ અવલોકન એટલે કે 270 વત્તા 1 ભાગ્યા 2 135. હવે 135નો સમાવેશ સીએફ 158માં થાય છે અને 158ની સામેની મધ્ય કિંમત 14, તેથી m તરીકે 14 મધ્યસ્થ મળે છે 14. હવે s બરાબર વર્ગમૂળમાં સિગ્મા એફડી સ્ક્વેર ભાગ્યા n ઓછા સિગ્મા એફડી ભાગ્યા nનો વર્ગ ગુણ્યા સી. હવે વર્ગમૂળમાં 823 ભાગ્યા 270 માઇનસ 3 ભાગ્યા 270નો વર્ગ વર્ગમૂળમાં બરાબર 823 ભાગ્યા 270 એટલે 3.05 અને 3 ભાગ્યા 270 એટલે 0.01નો વર્ગ. હવે અહીંયા 0.01નો વર્ગ છે એનો ગુણ્યા બરાબર, તો એનો આવશે 3.05. વર્ગમૂળમાં 3.05 વર્ગમૂળ દૂર કરતાં 1.75 ગુણ્યા 0.5 બરાબર 0.88. પ્રમાણિત વિચલન મળે છે 0.88. વિષમતાક બરાબર 3x માઇનસ m અપોન s એટલે કે 3 ગુણ્યા કૌંસમાં 14.01 માઇનસ 14 ભાગ્યા 0.88, જવાબ આવશે 0.03. જવાબ રહેશે 0.03. તો દાખલા નંબર 2ની વાત કરીએ. એટલે હવે મિત્રો તમારે ધ્યાનમાં રાખવાનું કે જ્યારે બહુલક મળી શકે તેમ ન હોય તો તમારે કાર્લ પિયર્સનના આશાદિત સૂત્રનો ઉપયોગ કરવો. થેન્ક યુ મિત્રો.